હેલો વિદ્યાર્થી મિત્રો, જોયું આપણે એક દ્વિ અને ત્રિપરિમાણમાં થતી ગતિના ઉદાહરણો. રાઈટ. પહેલી ગતિ છે અહીંયા એક પરિમાણમાં ગતિ, સુરેખ પાટા પર ટ્રેનની ગતિ. આપણને ખબર છે ટ્રેનના પાટા છે આ રીતે હોય છે. રાઈટ. અને ટ્રેન છે આ રીતે આગળ જતી હોય છે એક જ દિશામાં. રાઈટ. એક્સ અક્ષની દિશામાં કહો તો પણ ચાલે. રાઈટ. ત્યારબાદ આપણે જોયું કે દ્વિપરિમાણમાં ગતિ એનું એક ઉદાહરણ આપ્યું છે. દ્વિપરિમાણ એટલે કે આ લંબાઈ ગુણ્યા પહોળાઈ આ રીતે આપણી પાસે કેરમ ઘરે હોય છે. તો લંબાઈ અને પહોળાઈ અહીંયા તમે જોઈ શકો છો એક્સ અક્ષ અને વાય અક્ષ અહીંયા આપણને જોવા મળે છે. તેથી આ દ્વિપરિમાણની ગતિ કહી શકાય છે, એનું એક ઉદાહરણ છે આ. ત્યારબાદ આપણે ત્રિપરિમાણમાં ગતિ જોઈએ. પાણીમાં માછલીઓની ગતિ. માછલીઓ આપણને ખબર છે આગળ પણ જઈ શકે છે, ઉપર આપણે કહેવાય ને કે જમ્પ પણ લગાવી શકે છે, અને આ દિશામાં પણ જઈ શકે છે. મતલબ કે કોઈ બી ડાયરેક્શનમાં તે જઈ શકે છે. ત્રિપરિમાણમાં ગમે તે હેરફેર કરી શકે છે. બીજું એક્ઝામ્પલ આપણે એ પણ જોયું કે ધૂળનું રજકણ છે, ધૂળ છે એનું જે કણ જે છે એ આપણા ચારે તરફ આ રીતે અસ્તવ્યસ્ત દિશામાં ગતિ કરતું હોય છે, ઉપર નીચે આગળ પાછળ એ રીતે કરતું હોય છે. તો એ ત્રિપરિમાણમાં ગતિ કરે છે. પણ એક જ પરિમાણમાં રજકણ ગતિ કરશે તો એને કહેવાય એક્સ અક્ષિસમાં ગતિ કરે છે, કે એક પરિમાણ કહેવાય છે. અને એક્સ અક્ષમાં પણ ગતિ કરે, વાય અક્ષિસમાં પણ ગતિ કરે આ રીતે રજકણ, તો એક્સ વાય સમતલ કહેવાય. પણ ઝેડમાં આપણા તરફ આવે, આપણાથી દૂર પણ જાય, બધી દિશામાં ગતિ કરે તો એ ત્રિપરિમાણમાં ગતિ કહી શકાય. આપણે અદિશ અને સદિશ રાશિઓની પણ વાત કરીએ. આપણે કે અદિશ ભૌતિક રાશિ કોને કહેવાય છે અને સદિશ ભૌતિક રાશિ કોને કહેવાય છે, એના કંઈક અહીંયા ઉદાહરણો પણ આપણે જોઈ ગયા હતા. આ બધા છે એ અદિશ રાશિ છે કે જે ઓનલી ફોર દિશાને મહત્ત્વ નથી આપતા, પણ ઓનલી ફોર મૂલ્યને મહત્ત્વ આપે છે. ઘણી જગ્યા ઉપર માન લખેલું હોય છે. માન એટલે કે મૂલ્ય. એટલે એના વિશે કન્ફ્યુઝિંગ થવાનું નહીં. માન એટલે કિંમત. જેમ તમારું વજન છે એ 40 કિલો છે, એ મૂલ્ય છે. તો મૂલ્ય ઉપર આધાર રાખે છે. સમય છે, સમય કહો તમે 10 વાગીને 10 મિનિટ કહો તો એ સમય છે, એમાં કોઈ દિશાની જરૂર પડતી નથી. તાપમાન કહીએ આપણે તો 20 સેલ્સિયસ 30 સેલ્સિયસ તાપમાન કહીએ છીએ. અંતર તમે કહો 5 કિલોમીટર 6 કિલોમીટર 7 કિલોમીટર, રાઈટ, એમાં પણ કોઈ દિશાની જરૂર પડતી નથી. દળની વાત તમને મેં કરી છે હમણાં. તો આ બધી જ રાશિઓ છે અહીંથી પાર્ટેશન પડે છે. રાઈટ. ઉપર અને નીચેનું બંને વસ્તુ કંઈ ને કંઈ અલગ અલગ બતાવે છે. ઉપર જે છે એ અદિશ રાશિઓ છે આ, અને અહીંયા જે આવે છે એ છે સદિશ રાશિઓ છે. રાઈટ. તો સદિશ ભૌતિક રાશિઓ છે તેમાં મૂલ્ય અને દિશાની બંનેની જરૂર પડે છે. સ્થાન છે, સ્થાનાંતર છે, ચોક્કસ દિશામાં કરેલું, ચોક્કસ દિશામાં કાપેલો અંતર છે. વેગમાં પણ જોયું આપણે કે વેગ માટે આપણે દિશા અગત્યની હોવી જોઈએ. પ્રવેગ છે, એમાં પણ આપણે જોયું કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, તો એમાં પણ જોવું પડે. બળ છે, તમે કઈ દિશામાં બળ લગાડો છો. અહીંયા મારી પાસે એક બ્લોક છે, આ બ્લોકને મારે એક દિશામાં ખસેડવો છે, પણ કઈ દિશામાં એ અગત્યનું છે. જો મારે આ દિશામાં લાવવો હોય તો મારે અહીંથી બળ લગાવવું પડે, આ દિશામાંથી. બરાબર. અને જો મારે આ બ્લોકને મારે અહીંયા લાવવો હોય તો મારે અહીંથી બળ લગાવવું પડશે. મતલબ કે અહીંયા દિશા અગત્યની છે. રાઈટ. જ્યારે તમે અહીંયા અદિશની વાત કરો તો અદિશમાં કોઈ દિશા અગત્યની નથી. શા માટે નથી? અદિશ રાશિ જેવી છે કે એમાં ઓનલી ફોર મૂલ્યની જ જરૂર પડે છે. તમે સમય બોલતા હોવો છો, આપણે બોલીએ કે 10 વાગીને 10 મિનિટ બોલીએ છીએ, કઈ દિશામાં સમય છે એ નથી અગત્યનું. અગત્યનું છે મતલબ કે એ કઈ દિશામાં છે એમાં આપણે બોલતા નથી, એની કોઈ અગત્યતા નથી. તો કહેવાનો મિનિંગ એવો છે કે જ્યારે તમે અહીંયા સદિશ અને અદિશનો બે વચ્ચેનો કોન્સેપ્ટ ભેદ તમે જાણી લો તો જ તમને આ પૂરેપૂરું ચેપ્ટર છે દિશાના બેઝ ઉપર આધારિત છે. એટલે કે સદિશ ઉપર ખાસ તો વધારે પડતું સદિશ ઉપર આધારિત છે, અને અમુક જગ્યા ઉપર અદિશની પણ વાત આવે છે. ચલો મિત્રો, આ એનો તફાવત છે, જરા જોઈ લઈએ. આપણને ખબર છે ઓનલી માન ઉપર, ઓનલી માન મતલબ કે ઓનલી મૂલ્ય ઉપર આધાર રાખે છે, જ્યારે આ છે એનું મૂલ્ય અને દિશા ઉપર આધાર રાખે છે.
અહીંયા આગળ જોવા જઈએ કે તેમના માનમાં ફેરફાર થતાં ભૌતિક રાશિમાં ફેરફાર થાય છે. આપણને ખબર છે એના મૂલ્યમાં ફેરફાર થાય એટલે ભૌતિક રાશિના મૂલ્યમાં ફેરફાર થાય જ. માનમાં એટલે કે મૂલ્ય તમારું 40 કિલો 50 કિલો થાય તો તમારું જે રાશિ છે એમાં પણ ફેરફાર થાય છે. અહીંયા માન અથવા તો દિશા બેમાંથી કોઈ પણમાં એકમાં ફેરફાર થાય એટલે એના ભૌતિક રાશિમાં ફેરફાર થવાનો જ છે. આગળ જોવા જઈએ અહીંયા તો કે આ જે અદિશ રાશિ છે ખાસ અગત્યનો ટોપિક આવે છે. સાદા સરવાળાના નિયમ વડે એનો સરવાળો કરી શકાય છે. એ વળી શું? જેમ કે એક વસ્તુ સમજાવું કે બે પદાર્થ છે. એક પદાર્થનું વજન છે 5 કિલો છે, બીજા પદાર્થનું વજન છે 2 કિલો છે. તો બંનેનો વજનનો સરવાળો આપણે 7 કરી શકાય છે. 5 + 2 = 7. સાદા સરવાળા જે આપણે કરીએ છીએ એ જ સરવાળા આપણે અહીંયા એનો સરવાળો કરી શકાય છે. પણ જ્યારે તમે સદિશમાં હોવ છો ત્યારે એ સરવાળો સદિશોના સરવાળા નિયમ મુજબ થાય છે. એ વળી શું? તો કે એના માટે સરવાળા માટેના ત્રિકોણનો નિયમ છે, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ છે. તમને સમજાવવા માગું. ચલો, એક દિશામાં કણ ગતિ કરે છે આ રીતે, રાઈટ, જેનું મૂલ્ય છે 5, ચલો 5 મીટર છે. અને બીજો કણ છે, ચલો આ દિશા રાખી દઈએ આપણે, પૂર્વ દિશા રાખી દઈએ. અને એક દિશા છે એમાં બીજો કણ છે એ ગતિ કરે છે, ફોર એક્ઝામ્પલ રાખીએ તો ચાલો ઉત્તર દિશામાં, રાઈટ. આ ઉત્તર રાખીએ સમજવા માટે, થોડુંક વ્યવસ્થિત તમને બતાવું છું. ચલો, એક કણ છે એ 5 મીટર અંતર કાપે છે. 5 મીટર અંતર કાપે છે એ મૂલ્ય છે. પૂર્વ દિશામાં કાપે છે એ દિશા છે, પૂર્વ છે એ દિશા છે પર્ટિક્યુલર, રાઈટ. અને એ ઉદ્ગમ બિંદુ ઓની સાપેક્ષે કાપે છે. ઓકે. અને બીજો કણ છે એ મારે અહીંયા તમને બતાવવું હોય તો એ ઉત્તર દિશામાં, ધ્યાનથી સાંભળજો, ઉત્તર દિશામાં 2 મીટરનું અંતર કાપે છે. તો આનો સરવાળો આપણે અહીંયા જોયું કે 2 પદાર્થો હતા અદિશમાં તો 5 + 2 સાદા સરવાળાની રીતે કરતા હતા. પણ અહીંયા તમે જુઓ કે એક વ્યક્તિ છે અથવા એક કણ છે એ પૂર્વ દિશામાં 5 મીટર ચાલે છે, બીજો વ્યક્તિ અથવા પદાર્થ છે, કણ છે, એ 2 મીટર અંતર કાપે છે. તો આ બંનેનો સરવાળો 5 + 2 7 નહીં થાય. જો ત્રિકોણના નિયમની મદદથી સરવાળા માટે ત્રિકોણનો નિયમ, જો અહીં તમે ત્રિકોણ જોઈ શકો છો, આ બની ગયો ત્રિકોણ. જો આ તમને ત્રિકોણ જણાશે. આ ત્રિકોણના નિયમની મદદથી આપણે કરી શકાય છે. હું તમને આગળ સમજાવીશ. બીજા નંબરમાં તો કે અહીંયા સબાચકો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. તમે જોઈ શકો છો. હવે તમને બતાવું છું સમાંતર બાજુ ચતુષ્કોણ કઈ રીતે મળે આપણને. આ રીતે આ તમે જોઈ શકો છો અહીંયા કે તમારી પાસે આ એક ચતુષ્કોણ સમાંતર બાજુ બંનેની બાજુ સરખી છે એ ચતુષ્કોણ બને છે. કે જો આ 5 મીટર હોય તો આ પણ 5 મીટર જ હોય. જો આ 2 મીટર હોય તો આ પણ 2 મીટર જ હોય. ઓકે. તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની મદદથી સરવાળાનો જે સદિશ રાશિ છે એનો સરવાળો કરવો છે આપણે. દિશા માટે છે કારણ કે દિશા અને મૂલ્ય બંને લીધા 5 મીટર ને 2 મીટર, પૂર્વ દિશા અને ઉત્તર દિશા, એટલા માટે. ખ્યાલ આવ્યો? સરવાળો સદિશોનો સરવાળો જે છે એના નિયમ મુજબ થાય છે ભાઈ. એ મેં તમને 2 વાત કરી, એમાં લખ્યું નથી, ટેક્સ્ટબુકમાં લખેલું છે, વાંચજો. સરવાળા માટેના ત્રિકોણનો નિયમ અને સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનું પાલન કરે છે. આ 2 વસ્તુ છે. એના એક્ઝામ્પલ તો આપણે જોઈ જ ગયા છે બંનેના, એટલે એમાં કંઈ આપણે હવે પડતા નથી. સૌથી અગત્યની વસ્તુ છે કે ચલો સદિશને દર્શાવવા માટે આપણે અમુક સંજ્ઞાઓ હોય છે. તો સદિશ ભૌતિક રાશિને કઈ રીતે બતાવીએ આપણે? સવાલ એવો છે, સદિશ ભૌતિક રાશિને આપણે કઈ રીતે દર્શાવી શકાય છે? તો 2 વસ્તુ છે કે એનો જો સંકેત હોય, ચલો મારી પાસે વેગ છે, ભૌતિક રાશિ છે, વેગ છે. ઓકે. આ વેગ ખાલી એમને વેગ લખીશ તો અદિશ બને છે. ખબર? ખરેખર વેગ છે એ સદિશ રાશિ છે, તો ખાલી હું વેગ આ રીતે લખીશ તો અદિશ બનશે. તો એના માટેના 2 સંકેત છે અદિશ અને સદિશને દર્શાવવા માટે. જેમ કે આપણે એમ કહીએ સરવાળા માટે પ્લસ અને બાદબાકી માટે માઇનસ, તો આપણને ખબર પડે. પણ બંનેની નિશાની સરખી હોય તો ભાઈ સરવાળા માટેની પ્લસ ને બાદબાકી માટેની પ્લસ ચાલે? ન ચાલે. તો અહીંયા પણ એવી જ કન્ડિશન બને છે કે ભાઈ સદિશ ભૌતિક રાશિને બતાવવા માટે આપણે
શું કરવું પડશે? તો તેના બે નિયમો છે. એક તો લખ્યું કે જે પણ તમે સંકેત બતાવો છો ભૌતિક રાશિનો છે, જેમ કે દળનો એમ છે, કદનો વી છે અને વેગનો વી છે, એવા ઘણા બધા સંકેતો છે, લંબાઈનો એલ છે. તો એને આપણે સદિશ તરીકે બતાવવા માટે ખાસ કરીને જે સદિશ રાશિ ઉપર આધાર રાખે છે, જેમ કે પ્રવેગ, વેગ, આ બધી રાશિઓ છે એ સદિશ રાશિઓ છે. પણ એને બતાવવું કઈ રીતે આપણે, કે આપણે સદિશ કે દિશા કઈ રીતે બતાવવું? તો એના બે રીઝન છે, અહીંયા સંજ્ઞાઓ છે. એક તો છે કે સંકેતાક્ષરને ઘાટા અક્ષરે બતાવો તમે. ઘાટો અક્ષર એટલે કેવો? ત્યાં ઘાટો અક્ષર બતાવેલો છે, બરાબર. ઘાટો જેમ કે મારે દળને ઘાટો બતાવવો છે, તો જો કે અહીંયા મારી પાસે ઘાટો બતાવવા માટે હું તમને ટ્રાય કરું છું. ઘાટો બતાવવા માટે આ રીતે ઘાટો બતાવો છે. જો કે અહીંયા સરખું દોરી નહીં શકાય, ટૂંકમાં આ એમ છે ને ઘાટો બતાવવો છે, તો એ એમને ઘાટો ઘૂંટી નાખવાનો આ રીતે. ઓકે, તો ઘાટો અક્ષર અહીંયા શોર્ટમાં આપ્યો છે. તમે જોઈ શકો છો કે આ આછો અક્ષર છે વી, અને અહીંયા તમને એકદમ ઘાટો અક્ષર બતાવેલો છે. પણ જ્યારે આપણે કહી શકાય છે કે જ્યારે આપણે ગણતરી કરતા હોઈએ છીએ ત્યારે આપણે ઘાટો અક્ષર દોરી શકાય, પણ એ રીતે થોડોક જુદો તરી આવ્યો, અથવા તો આપણે એવી રીતે દોરી શકાય નહીં, સગવડતા ભર્યું નથી. હમણાં મેં એમ દોરવાની ટ્રાય કરી તો સરખો દોરી શક્યો નહીં, કારણ કે અક્ષર એકના ઉપર ખૂટી શકાય તેમ નથી. તો એના માટે એક બીજો નિયમ છે કે ચલો એ તમે ન કરી શકતા હોય તો વ્યવહારમાં આપણે સદિશ ભૌતિક રાશિ દર્શાવવા માટે તેના સંકેતાક્ષર પર તીરનું ચિહ્ન બતાવો. ચલો તમે ઘાટો બતાવો તો આ રીતે ખૂટેલો દેખાય, આપણે થોડોક અસ્તવ્યસ્ત દેખાય, બહુ આમ ખાસ અટ્રેક્ટિવ લાગે નહીં આપણને, ખૂટેલો લાગે, ચેકેલો લાગે આપણને. પણ આ રીતે બતાવી શકાય નહીં. આપણે જે પ્રિન્ટેડ મટીરિયલ હોય તેમાં તો વી બતાવી શકાય. ઓકે, લખવા ટાઈમે આપણે કઈ રીતે લખવાનો? તો લખવા ટાઈમે આ રીતે સદિશ બતાવી આપવાનો છે. તો આ એનો એક નિયમ છે કે સદિશ ભૌતિક રાશિને કેવી રીતે દર્શાવી શકાય. તો આ રીતે જ આપણે પૂરા 11-12 સાયન્સમાં કોઈ બી, જેમ કે પ્રવેગ છે ને આ રીતે, બળ છે એને આ રીતે બતાવવાનું, પછી આ રીતે ઘણા બધા છે. તો આ બધા જ મૂલ્યો સદિશના છે તેને સ્થાનાંતરની વ્યાખ્યા મુજબ સદિશના જે કે દિશાની જે આપણે વાત કરી હતી એને આપણે સોલ્વ કરવા માટે, એને બતાવવા માટે, સંજ્ઞા બતાવવા માટે આપણે આ રીતે બતાવી શકાય છે. ચલો ત્યારબાદ જોઈએ આપણે કે સદિશ ભૌતિક રાશિના માન મૂલ્યને કેવી રીતે બતાવવું. હવે ધ્યાનથી સાંભળજો. સદિશ રાશિ છે એ આપણે જોયું કે દિશા અને માન બે ઉપર આધાર રાખે છે. દિશાની વાત હમણાં કરી મેં કે દિશાને બતાવવા માટે એનો સંકેત જોયું, ઘાટા અક્ષરે બતાવવામાં આવે છે, અથવા તો ઉપર તીર જેવું ચિહ્ન કરવામાં આવે છે. એ વાત કરી મેં તમને દિશાની. હવે હું તમને વાત કરવા જઈ રહ્યો છું માન એટલે કે મૂલ્યનું. ચલો, તો એ લખ્યું છે કે સદિશ ભૌતિક રાશિના માનને દર્શાવવા માટે નોર્મલ અક્ષર વડે ચિહ્ન બતાવવામાં આવે છે. નોર્મલ અક્ષર વડે એટલે કે આપણે ખબર છે બળ હોય તો એફ બતાવાય છે, વેગ હોય તો વી બતાવાય છે, પ્રવેગ હોય તો એ બતાવાય છે. નોર્મલ ચિહ્ન જે છે એ જ. અલગ ક્યાં પડે છે એ હવે આવે છે. અથવા લખ્યું છે કે ભાઈ સદિશ ભૌતિક રાશિના સંકેતાક્ષરને સદિશના ચિહ્ન સાથે માનાંકમાં લખાય છે. ચલો માની લઈએ આપણે શું અહીંયા સમજાવેલું છે. બે વસ્તુ છે, ખાસ તો આ સમજવાનું છે. ફોર એક્ઝામ્પલ 5 ન્યૂટન બળનું મૂલ્ય નીચે પ્રમાણે છે. આપણે કોઈ ઉપર બળ લગાડીએ, કોઈ પદાર્થ ઉપર આપણે બળ લગાડીએ છીએ તો એ પદાર્થ ઉપર જે બળ લાગે છે એની ગણતરી આપણે એકમ એનો છે એ ન્યૂટન છે, કે આ પદાર્થ ઉપર આપણે 5 ન્યૂટન જેટલું બળ લગાડીએ છીએ. 5 ન્યૂટન જેટલું બળ લગાડીએ છીએ. ચલો ને સદિશ તરીકે એના મૂલ્ય તરીકે બતાવવું છે. હું મૂલ્યની વાત કરીશ, દિશાની વાત નહીં કરું. તો મૂલ્યમાં બતાવવા માટે ચલો 5નો આંકડો તો છે જ આપણી પાસે, અને ન્યૂટન પણ છે, એનો એકમ છે. પણ એનો સંકેત કઈ રીતે બતાવો? તો સંકેત અહીંયા બે વસ્તુથી એને બતાવી શકાય છે. પહેલું આપણે જોયું કે એફની ઉપર દિશા બતાવી દઈએ કે એફ સદિશ બરાબર 5 ન્યૂટન, આ રીતે બતાવી શકાય છે. ઓકે, પણ હવે આને આપણે માનાંકમાં લઈ લઈએ. ધ્યાનથી સાંભળજો.
માનાંકમાં લઈ લઈએ, માનાંકમાં મતલબ કે બધી જ તમારી કિંમત છે એ પ્લસ થઈ જશે. મતલબ કે અહીંયા માનાંકમાં લેતા તમારું જે દિશાનું મહત્ત્વ ઘટી જાય છે. મતલબ કે સાવ રહેતું જ નથી કે ભાઈ તમે દિશા લખો કે ન લખો, કોઈ પણ ટાઈપનો કંઈ ફેરફાર પડશે નહીં. એટલા માટે આપણે એને એફ કહીએ છીએ, ઓનલી ફોર એફ, રાઈટ. ફોર એક્ઝામ્પલ, જો તમે આ રીતે બતાવો કે એફ સદીશ ના લખવું પડે 5 ન્યૂટન, અને સાઈડમાં લખવું પડશે કે તમે કઈ દિશામાં 5 ન્યૂટનની વાત કરો. જો આ એફ સદીશ બરાબર 5 ન્યૂટન, રાઈટ. તો હવે તમારે બતાવવું પડશે કઈ દિશામાં વાત કરો છો, કઈ દિશામાં તમારે છે, પૂર્વમાં, પશ્ચિમમાં, તમે કઈ દિશામાં લગાડો છો, અથવા તમારે એંગલ કયા એંગલમાં લગાડો છો, એ વસ્તુ છે. પણ હું આને માનાંકમાં આપી દઈશ ને, તો મારે અહીંયા જો માનાંકમાં પૂછે માનાંકમાં, અહીંયા માનાંકમાં આપવા ટાઈમે કોઈ દિશા અગત્યની નથી બતાવવી તમારે. પણ જો તમે આ માનાંકને કાઢી નાખશો તો આ રીતે બતાવો 5 ન્યૂટન પૂર્વ દિશામાં બતાવવું પડે, કે દિશા બતાવવી પડશે આપણે. અહીંયા જે છે એ મૂલ્ય છે, આ છે એ દિશા છે, ઓકે. પણ જો મેં અહીંયા મોડ કરી નાખીશ તો દિશા બતાવવાની જરૂર પડશે નહીં. આ મગજમાં બરોબર સમજી લેજો, કારણ કે 12 સાયન્સમાં પહેલા ચેપ્ટરમાં આવી બધી વસ્તુ આવે. જો દિશા હશે તો તમારે દિશા બતાવવી પડશે, જો દિશા નહીં હોય તો નહીં બતાવવી પડે. જો આ રીતે માનાંકમાં લખવાને બદલે આપણે એફ લખી શકાય છે. આ રીતે માનાંકમાં લખવાને બદલે આપણે એફ લખી નાખશું તો પણ એ જ છે. કુલ મળીને વાત એમ થશે કે જો તમારે માનાંકમાં તમે મૂકશો તો તમે ખાલી એફ મૂલ્ય બતાવી શકશો સદીશ માટે, ઓકે. ચલો આપણે થોડું વધારે સમજી લઈએ સદીશ એટલે શું, તેની આકૃતિ દ્વારા બતાવો. એક એક્ઝામ્પલ ડ્રો કરવામાં આવેલું છે. સદીશ કઈ રીતે આપણે વર્ણન કરવું, સમજવું આપણે. તો અહીંયા તમને સમજાવવા માગું છું. પહેલી જ વસ્તુ કે તીરવાળા રેખાખંડને સદીશ કહે છે. તીરવાળો આપણે ખબર છે કે ભાઈ તીર આ રીતે તમે બતાવશો તો એ રેખાખંડ જે તમને દેખાય છે એ સદીશ છે. મૂલ્ય આપણે અદિશમાં આ રીતે તીર વડે બતાવી શકતા નથી આપણે, કારણ કે એમાં દિશાની જરૂર પડતી નથી. આપણે અહીંયા કહીએ કે ભાઈ ચલો એફ સદીશ આ રીતે, તો કે આ દિશામાં એફ સદીશ છે, એટલે કે બળ તમારું લાગે છે કોઈ પણ દિશામાં, ફોર એક્ઝામ્પલ છે. ત્યારબાદ રેખાખંડના તીરવાળા છેડાને સદીશનું શીર્ષ અને બીજા છેડાને પૂંછ કહે છે. આ છે આપણું માથું, આ છે પૂંછડી. માથું એટલે કે શીર્ષ, આ શીર્ષ છે, અને આ શું છે પૂંછ, પાછળી પૂંછડી છે, પૂંછ છે. યાદ રાખજો, આ હમણાં આગળ આવશે, સમજવાનું આવશે, દાખલાઓ આવશે, રાઈટ. તો શીર્ષ અને પૂંછ આ રીતે છે. આગળના ભાગને પૂંછ શીર્ષ કહે છે અને પાછળના ભાગને શીર્ષ કહેવામાં આવે છે, પૂંછ કહેવામાં આવે છે. આગળ સદીશની લંબાઈ સદીશ ભૌતિક રાશિના મૂલ્યને અનુરૂપ દર્શાવાય છે. એ તમને થોડા સમજાવું આ એક્ઝામ્પલથી. તીરનું ચિહ્ન ભૌતિક રાશિની દિશા દર્શાવે છે. આપણે ખબર છે કે ભાઈ આપણે એમ કે ભાઈ પૂર્વ દિશામાં 4 ન્યૂટન બળ લાગે છે. એના માટે આ તીર છે ને દિશા બતાવે કે આ દિશામાં બળ લાગે છે. અહીંયા હું લખી નાખું ઈસ્ટ, આ દિશામાં લાગે તો વેસ્ટ, આ દિશામાં લાગે તો નોર્થ, આ દિશામાં લાગે તો સાઉથ. અને એ આકૃતિ અહીંયા આપેલી છે, જોઈએ, સમજીએ. એટલે કે સદીશની લંબાઈ આજ મારે તમને સમજાવવાનું છે, લંબાઈ શું છે. ચલો અહીંયા એક્ઝામ્પલ લીધું છે કે 4 ન્યૂટન બળ પૂર્વ દિશામાં લાગે. જો આ દિશામાં 4 ન્યૂટન બળ લાગે છે. કેટલું? 4 ન્યૂટન બળ લાગે છે. ચલો તો આ 4 ન્યૂટનની મતલબ કે આ એક બળ લાગે છે, એ છે પૂર્વ દિશા. ગુજરાતીમાં લખું છું પૂર્વ દિશામાં લાગે છે, નહીં પશ્ચિમ, નહીં ઉત્તર, નહીં દક્ષિણ, કંઈ નહીં, ઈસ્ટ. એટલે કે પૂર્વ દિશામાં 4 ન્યૂટન બળ લાગે છે. તો એની લંબાઈની ગણતરી કઈ રીતે કરવી આપણે, રાઈટ. તો એ તમે જો એક કોઈ બી એક સદીશ છે એના 4 સેપરેશન કરેલા છે. જો તમે સરખું ધ્યાનથી જુઓ, આ પહેલું, આ બીજું, આ ત્રીજું અને આ ચોથું, 4 છે કે નહીં? તો આ બધાના માપ તમે જોઈ શકો છો સરખા જ છે, રાઈટ. તો એક
આ એક બધા વચ્ચે ગાળા એક એકના છે, કુલ મળીને તમે સંયુક્ત કરો તો તમારી પાસે 4 ગાળાઓ બને, તો 4 ન્યૂટનને આ રીતે દર્શાવી શકાય છે લંબાઈ તરીકે. તો એટલે જો સદિશની લંબાઈ સદિશ ભૌતિક રાશિના મૂલ્યને અનુરૂપ બતાવે છે. અહીંયા રાશિ બળ છે તો આ રીતે આપણે બતાવ્યું છે એને અનુરૂપ. વેગ હોય તો વેગને અનુરૂપ બતાવવું પડશે. તો અહીંયા પણ બતાવેલું છે કે 1 ન્યૂટન બળને અનુરૂપ 1 સેન્ટીમીટર લાંબો સદિશ દર્શાવીશું. જો આ 1 સેન્ટીમીટર લાંબો, બીજો, ત્રીજો અને ચોથો. ફોર એક્ઝામ્પલ તમને કે 5 ન્યૂટન બળ લાગે છે તો આપણે એની આકૃતિ ડ્રો કરવી છે, કારણ કે આપણી પાસે સ્કેલ હશે. ધ્યાનથી સમજો, બળ છે અલગ રાશિ છે, લંબાઈ છે અલગ રાશિ, પણ તમને દર્શાવવા માટે આપણે લંબાઈનો એકમનો ઉપયોગ લઈએ છીએ, જેથી કરીને અહીંયા આપણને એક્ઝેક્ટ મૂલ્ય મળે. હું કઈ રીતે તમને સમજાવું તો ધ્યાનથી જોજો. અહીંયા ચલો મારી પાસે 3 ન્યૂટન બળ લાગે છે. ચલો આ 3 ન્યૂટન. કોઈ કે ચલો હવે ઉત્તર દિશામાં 2 ન્યૂટન બળ લાગે. ચલો આ 2 ન્યૂટન. તો આકૃતિ સાચી કહેવાય? ખોટી કહેવાય. શા માટે? કારણ કે તમે આઈનો ગાળો તમે જુઓ કે આ છે 3 ન્યૂટન ધારી લઈએ અને આ છે એ 2 ન્યૂટન. રાઈટ? તો બંને તે થોડા સરખા આપણને દેખાય છે. જો આ સરખા ન દેખાય એટલા માટે થઈને આપણે એક્ઝેક્ટ મૂલ્ય લેવું હોય તો ચલો 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3, આ રીતે થઈ ગયા 3. હવે તમે અહીંયા આ છે આપણી પૂર્વ દિશામાં કમ્પ્લીટ. અહીંયા તો કે 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર. ચલો આ 2 ન્યૂટન થઈ ગયા. આ રીતે પડી ખબર? તો 1 સેન્ટીમીટર આપણે દર્શાવીશું તો આપણને પરફેક્ટ આપણે મૂલ્ય મળશે, જે આપણે મૂલ્ય મળવાનું હશે એ મૂલ્ય મળશે આપણને. પણ તમે અનુકૂળતા તમે આ જે નિયમની વિરુદ્ધ તમે ચાલતા ચલો તો તમે કહો ચલો આ 2 ન્યૂટન ને આ બનશે આપણું 1 ન્યૂટન, તો ખોટું પડશે. કારણ કે 2 ન્યૂટન તમારી પાસે તીર થોડુંક નાનું છે, 1 ન્યૂટનનું તીર કેટલું છે? મોટું છે. રાઈટ? તો આને આપણે સ્પષ્ટીકરણ સમજવા માટે આપણી પાસે સ્કેલ હોય છે. સ્કેલની મદદથી આપણે સેન્ટીમીટરને કાઉન્ટ કરી શકાય છે. કારણ કે બળ અને લંબાઈ જે અલગ રાશિઓ છે, પણ અહીંયા આપણે એક્સપ્લેન સમજાવવા માટે આપણે આ રીતે બતાવી શકાય છે કે 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 અને 4. જેમ પછી તમને એમ કોઈ કહે કે ચલો હવે ઉત્તર દિશામાં 2 ન્યૂટન બળ લાગશે તો અહીંયા 1 અને આ 2 બસ અહીં સુધી. કારણ કે વધારે બળ લાગતું હોય તો 5 ન્યૂટન અહીંયા મોટું બનશે ને અહીંયા બનશે 2 ન્યૂટન બનશે. 2 ન્યૂટન બનશે. કહેવાનો મતલબ કે જે ગણતરીના મૂલ્યો છે એ વધ ઘટે નહીં, મોટા ન બની જાય, નાના ન રહી જાય એ માટે છે. જો નાના મોટા રહી જાય તો આપણને ખબર જવાબ પણ આપણો ખોટો આવશે. તો એક વસ્તુ અગત્યની એટલા માટે કારણ કે દિશા મહત્વનું. જો ખાલી મૂલ્યમાં હોત તો સાદા સરવાળા, બાદબાકી, ભાગાકાર, ગુણાકાર થઈ શકતા હતા. એ બધું અદિશમાં પોસિબલ છે, પણ સદિશમાં થોડુંક હાર્ડ જેવું છે. એમને ચલાવી લેવા માટે ચલાવી લેવાનું નથી અહીંયા. તો આ હતું સદિશ એટલે શું, તેની આકૃતિનું મહત્ત્વ સમજાવ્યું છે. અને લખ્યું જો સદિશ પૂર્વ દિશામાં દર્શાવાય છે એ આપણે આ બતાવ્યું છું કે બળ આ દિશામાં દર્શાવે. અહીંયા આપણે જે ગેપ પડ્યા હતા એ પણ 4 ગેપ છે. તો એનું પરફેક્ટ કન્ડિશન છે જે બુકમાં બહુ ઓછું આપેલું છે. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? જોઈએ આપણે અહીંયા સ્થાન અને સ્થાનાંતર સદિશ. એટલે કે સ્થાન સદિશ શું છે અને સ્થાનાંતર સદિશ શું છે. તમે જ્યાં બેઠા છો એ તમારું પોતાનું સ્થાન છે. ઓકે, તમારો ભાઈ બેઠો છે એનું પોતાનું સ્થાન છે. તો તમારું સ્થાન P છે અને તમારા ભાઈનું સ્થાન Q છે. રાઈટ? પણ તમને એમ કોઈ પૂછે કે તમારા બીજા રૂમથી તમારા બેનું અંતર, તો કે ઉદ્ગમ બિંદુ તમારો રૂમ છે ત્યાંથી તમારું અંતર P અને Q આ રીતે બનશે. તો અહીંથી તમારો જે બીજો રૂમ છે, મેન રૂમ છે, ત્યાંથી તમે જે દિશામાં બેઠેલા છો, રાઈટ, P બિંદુએ બેઠા છો, તો એને કહેવાય છે R સદિશ. એટલે કે એને કહેવાય છે સ્થાન સદિશ. શું કહેવાય છે? સ્થાન સદિશ. જ્યારે આપણે સદિશના ચેપ્ટરમાં છીએ, સદિશની વાત કરતા હોઈએ છીએ, ત્યારે આપણે અંતર નહીં બોલ, એક ટાઈપનું અંતર જ બને છે કે તમારા આ રૂમથી જે મેન ઓરડો છે, એનું ખંડ છે, ત્યાંથી તમે જ્યાં બેઠા છો ત્યાં સુધીનું અંતર R. અને અહીંયા પણ R બને છે. એક નામ R1 ને એક નામ R2 આપી દો. રાઈટ? પણ અહીંયા અંતર નહીં બોલવાનું, પણ અહીંયા બોલવાનું સ્થાન સદિશ. કઈ જગ્યાએ તમારું સ્થાન છે અને સદિશ મતલબ કે દિશા, મતલબ કે કઈ દિશામાં તમે બેઠા છો એ રીતે આપણે સમજી શકાય છે. તો આ સ્થાન સદિશ છે એ અહીંથી આપણે વાત કરીએ કે O થી P અને O થી Q.
ઓથી પી અને ઓથી ક્યુ દિશામાં છે. ચલો એને વ્યવસ્થિતપણે આપણે સમજી લઈએ એક્ઝામ્પલ થકી. લખ્યું છે કોઈ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને અન્ય બિંદુ કે કણનું સ્થાન દર્શાવવા સદિશને તે બિંદુનો સ્થાન સદિશ કહે છે. હવે અહીંયા જોઈ શકો છો તમે, જેમ આપણે પી અને ક્યુની વાત કરી તે રીતે અહીંયા હું તમને જે વાત કરવા જાઉં છું એ પી અને પી ડેશ છે. બરોબર ધ્યાનથી સાંભળજો. હજુ તમને આ એક્ઝામ્પલ નથી સમજાવવું, તમને પ્રેક્ટિકલી મોડેલ સમજાવું. ચલો, કોઈ એક વ્યક્તિ છે, બીજો વ્યક્તિ છે, એક વ્યક્તિ પી છે, બીજો વ્યક્તિ પી ડેશ છે. એક વ્યક્તિ છે 0 સમયથી શરૂઆત કરીને એ કણ આગળ ને આગળ ચાલે છે, અંતર R1 જેટલું કાપે છે. હવે પી ડેશ છે એ આગળ ચાલીને એ અંતર કંઈક R2 કાપે છે, મતલબ કે બંનેના અંતર અલગ અલગ છે. આપણે ધારી લઈએ તો પહેલાંનું અંતર 70 છે ને બીજાનું અંતર 50 મીટર છે. આ રીતે છે. હવે જોવાની બાબત એ છે કે એ બંનેએ શરૂઆત ક્યાંથી કરી? તો કે બંનેએ શરૂઆત આ ઉદ્ગમ બિંદુથી કરી હતી, આ પોઈન્ટ પાસેથી. હાલમાં ક્યાં? તો કે અહીંયા છે, આ પી અહીંયા છે અને પી ડેશ ક્યાં છે? એ અહીંયા છે. બરોબર ધ્યાનથી સાંભળજો. રાઈટ. તો આ બંને માર્ગો અલગ અલગ દિશામાં છે. હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? તમને ખબર પડી ગઈ હશે કે આ બંનેનું વચ્ચેનું અંતર કેટલું હશે. બીજો એક્ઝામ્પલ સમજાવું. ચલો, આ એક ઉદ્ગમ બિંદુ છે, અહીંયા તમે બંને છો, પી ડેશ છો અને પી પણ અહીંયા જ છે. રાઈટ. હવે પી કણ છે એ આ દિશામાં R1 જેટલું અંતર કાપીને અહીંયા છે અને પી જે છે, પી ડેશ જે છે એ અંતર કાપીને અહીંયા પહોંચે છે, એને અંદર R2 છે. તો આવી જ રીતે કંઈક વાત આપણે કરવાની છે આનું, કે સ્થાન સદિશ આનો R1 છે, પીનો સ્થાન સદિશ R1 છે અને પી ડેશનો સ્થાન સદિશ R2 છે. અહીંયા શૂન્ય સમયે બંને કણ હતા, પણ અહીંયા ટી સમયે પી બિંદુ પાસે પહોંચે છે, મતલબ કે R1 અંતર કાપીને પી બિંદુ ત્યાં પહોંચે છે અને અહીંયા ટી ડેશ અંતર કાપીને પી ડેશ અહીંયા પહોંચે છે R2 અંતરને R2 સ્થાન સદિશે પહોંચે છે. તો અહીંયા સ્પષ્ટ પ્રમાણે આકૃતિ અહીં બતાવેલી છે કે એક્સ અક્ષિસ છે અને વાય અક્ષિસ છે. કણ આપણો દ્વિપરિમાણમાં ગતિ કરે છે. આપણે વાતચીત કરી લીધી કે દ્વિપરિમાણ કોને કહેશું આપણે. તો એક કણ છે, અહીંયા જોઈ શકો છો, ઉદ્ગમ બિંદુથી અહીંયા પહોંચે છે પી બિંદુ. એક કણ છે એ પી ડેશ બિંદુ જે છે ત્યાં પહોંચે છે. બે વસ્તુ છે, એકનું સ્થાન સદિશ છે R અને બીજાનું સ્થાન સદિશ છે R ડેશ. આ બંને વસ્તુ અલગ અલગ છે. રાઈટ. બરોબર ધ્યાનથી જોજો, અહીંયા તમને ખબર નહીં પડે છતાં પણ તમને કહું છું કે બે જ વસ્તુ યાદ રાખજો, પી અને પી ડેશ. બીજી બધી આકૃતિમાં વર્ણન છે એ હમણાં ધ્યાનમાં લેવાનું નથી. તો હજુ સમજાવું છું અહીંયા કે ઉદ્ગમ બિંદુથી પી સુધીનું અંતર ઓપી કહેવાય છે, ઓપી સદિશ કહેવાય છે, જેને કહેવાય છે R સદિશ. અને જ્યારે ઓથી પી ડેશ સુધીનો સ્થાન સદિશ છે એ R ડેશ છે અને એનું વર્ણન તમને આમાં મળી જશે. બધી વસ્તુ આ લખ્યું જ છે. રાઈટ. કે ટી સમયે ઓ પી ડેશ અંતર કાપે છે. એ બધી વસ્તુ તમે જોશો એટલે તમને ખબર પડશે. ઓકે. શું લખ્યું છે અહીંયા કે સ્થાન સદિશ પરથી નીચેની માહિતી મળે. કઈ તો કે ઉદ્ગમ બિંદુ ઓથી કણનું સુરેખ અંતર બતાવે છે, ઉદ્ગમ બિંદુથી અનુલક્ષીને કણની દિશા બતાવે. જો બે વસ્તુ બતાવે છે કે અહીંથી બધું કાઢી નાખું છું, અહીંથી એનું અંતર બતાવે છે. પહેલાં તો અંતર શબ્દ સ્ટાર્ટિંગમાં રાખશું, પછી એક સમય એવો આવશે કે સ્થાન સદિશ જ બોલશે, અંતર નહીં બોલે. એક તો અંતર બતાવે છે કે પી કણ કેટલા અંતર હશે, બીજી વસ્તુ કે કઈ દિશામાં છે, એ બે વસ્તુ બતાવશે ઉદ્ગમ બિંદુ. ઓકે. એ પછી પીનું બતાવશે ને પી ડેશનું બતાવશે, બંનેનું બતાવશે. ચલો આગળ જોઈએ. હવે અહીંયા જે વાત કરી હતી કે ભાઈ ટી સમયે પી પર છે અને ટી ડેશ સમયે પી ડેશ પર આવે છે. અને પ્રારંભિક સ્થાન જે છે પી અને અંતિમ સ્થાન છે પી ડેશને જોડતો સદિશના કણનો સ્થાનાંતર સદિશ કહે છે. ધ્યાનથી સાંભળજો. હવે અહીંયા અગત્યની વસ્તુ હવે આવે છે. ચલો, પી છે પ્રારંભિક છે અને અંતિમ કયો છે તો કે પી ડેશ છે. અહીંયા એક માર્ગ પણ બતાવેલો છે. એ માર્ગ શેનો છે? તો એ કણનો માર્ગ છે, ગતિપથ છે. શું છે અહીંયા?
ગતિ પર થશે કે પી એક કણ છે અહીંયા હતો અને અહીંયા પહોંચે છે, રાઈટ. હવે બંને વચ્ચેનું અંતર મેળવવું હોય તો આપણને ખબર એને કહેવાય છે સ્થાન સદિશ કહેશું. અહીંયા આપણે સ્થાન સદિશ માટે R1 કહી દઈએ છીએ. R1 P થી P ડેશ વચ્ચેના અંતરને R ડેશ કહેશું. હજુ અમુકને ખબર નહીં પડતું તો હજુ સ્પષ્ટીકરણ કરવા માગું છું કે આપણે એક વસ્તુ જોઈ ગયા હતા. શું જોઈ ગયા હતા? કે આ રીતે સદિશ જોઈ ગયા હતા. આને કહેવામાં, આગળના ભાગને કહેવામાં આવે છે શીર્ષ. શું કહેવામાં આવે છે? શીર્ષ કહેવામાં આવે છે. અને આને કહેવામાં આવે છે પૂછ કહેવામાં આવે છે. જોજો, આ શીર્ષ અને પૂછ બહુ જ કામ આવશે. અહીં લખું છું પૂછ. ચલો જોઈએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આ કન્ડિશન, જો હું વાત કરું છું, આની વાત કરું છું, અહીંયા પણ એક તીર છે. તમને આકૃતિમાં જો સ્પષ્ટ પ્રમાણે દેખાય તો દેખાય છે. અહીંયા જે છે મિત્રો એ પૂછ છે અને અહીંયા છે એ શીર્ષ છે. આ છે એ શરૂઆતનું સ્થાન છે અને આ છે એ અંતિમ સ્થાન છે. બરોબર ધ્યાનથી સાંભળજો. આપણે બંને વચ્ચેનો સ્થાન સદિશ મેળવવો છે. બંને વચ્ચે એટલે કોણ કોણ? તો કે પી થી પી ડેશ વચ્ચેનું સ્થાન સદિશ આપણે મેળવવો છે, રાઈટ. તો અહીંયા આપણે જોઈ શકાય છે કે આ અંતિમ સ્થાન છે અને આ કયું સ્થાન છે? તો એ સ્થાન છે શરૂઆતનું સ્થાન છે. જોઈએ આગળ. ચલો, તો નેક્સ્ટ પોઈન્ટ એવો કીધો છે કે અહીંયા તમારી પાસે પી થી પી ડેશ કણનો સ્થાનાંતર સદિશ છે, જે આપણે દેખાય છે, જેની પૂછ પ્રારંભિક સ્થાન પી પર છે અને અંતિમ સ્થાન જે પી ડેશ પર છે. કોઈ પણ તમે બે કણ તમે લઈ લો, 2 લઈ લો, 3 લઈ લો, કોઈ બી તમે કણ લઈ લો, એનું શીર્ષ અને પૂછ ઉપર જ આધાર રાખશે, રાઈટ. હવે અહીંયા મહત્વના મુદ્દાઓ છે એ જોઈ લઈએ આપણે. સ્થાનાંતર સદિશને એક સુરેખા વડે દર્શાવાય છે, જે આપણે બતાવ્યું છે કે ભાઈ આ સ્થાનાંતર સદિશ છે. આ સ્થાન સદિશ અલગ છે અને સ્થાનાંતર સદિશ અલગ છે. સ્થાન સદિશ આપણે જોઈ ગયા, આ સદિશ છે, આ ડેશ સદિશ છે, એ આપણે જોઈ ગયા. એના પછીનો આ ટોપિક હતો એ સ્થાનાંતર સદિશ માટેનો હતો. આ છે એ તમને બતાવી દઉં છું કે અહીંથી ચાલુ થાય છે, અહીંથી સ્થાનાંતર સદિશ. આ એના મહત્વના મુદ્દાઓ છે. ઓકે, તો જે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડે છે, આપણે ખબર આ બે જ વસ્તુ છે. લખી આપું છું. આ જે છે ને એ સ્થાનાંતર સદિશ છે. સદિશ છે, ઓકે. અને સ્થાન સદિશ કયો છે? તો કે આ સ્થાન O થી P નું આ ડેશ એ છે સ્થાન સદિશ છે. એની વાત આપણે અહીંયા કરી લીધી સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર, ઓકે. તો અહીંયા પહેલાં આ મુદ્દા બહુ જ અગત્યના છે, ધ્યાનમાં રાખવા જેવા છે કે સ્થાનાંતર સદિશને એક સુરેખા વડે, સુરેખા એટલે કે આ રીતે સુરેખા વડે બતાવાય છે. આ P છે અને આ P ડેશ છે. એ જે લખ્યું છે પ્રારંભિક, આ છે પ્રારંભ એટલે કે શરૂઆતનું, અને અંતિમ એટલે કે આ અંતિમ લાસ્ટ સ્થાન ઉપર આધાર રાખે છે. સ્થાનાંતર સદિશનો આધાર કણના ખરેખર ગતિમાર્ગ પણ નથી. જો આ બહુ જ અગત્યનો ટોપિક છે. હવે એને સમજવા માટે આપણે બીજી આકૃતિમાં એન્ટર થવું પડશે. આ આકૃતિમાં ચલો, એનાથી થોડીક વધારે ટફ એટલે કે હાર્ડ આકૃતિ છે, સમજાવું તમને. ચલો, કોઈ કણ છે એ પી બિંદુથી એ પાસે, બી પાસે, સી પાસે, ક્યુ પાસે, ડી પાસે થઈને પાછો પી પાસે આવે અથવા તો ક્યુ પાસે આવે છે. ચલો હું ફરી વખત કહું છું, બુક પ્રમાણે ચાલવા જાઓ તો પી પાસેથી એ પાસે, બી પછી સી પછી ક્યુ પાસે આવે છે. આ એનો ગતિ પથ છે. આપણે જોઈ ગયા પથ લંબાઈ અને સ્થાનાંતર, રાઈટ. તો અહીંયા ધ્યાનથી સાંભળજો કે અહીંયા શરૂઆતનું અંતર પી છે અને અંતિમ સ્થાન, શરૂઆતનું જે બિંદુ પી છે અને અંતિમ સ્થાન એનું ક્યુ છે. તો શરૂઆત અને અંતિમ સ્થાન પર જ આધાર રાખે છે સ્થાનાંતર સદિશ. તો આ જ આધાર રાખશે. હજુ તમને કમ્પ્લીટ સમજાવું. આ જ લાઈન, આનું તીર, આ શીશ અને આની પૂછ લાસ્ટમાં, રાઈટ. આ વચ્ચેનો માર્ગ છે, ક્યાંથી આવે છે ક્યાં જાય છે એનું કોઈ સાથે લેવા દેવા નથી. આ જે લાઈન છે આ પથ લંબાઈ ઉપર આધાર રાખતો નથી. પડી ખબર? શરૂઆત ક્યાં છે અને અંતિમ ક્યાં છે એ જ જોવાનું છે. બીજો પોઈન્ટ લઈ ચલો. આ પેલો માર્ગ, આમાં ઘણા બધા માર્ગ છે, એમાંનો મેં તમને પેલો માર્ગ સમજાવ્યો. બીજો માર્ગ હું બતાવું તમને. ચલો કે તમે તમારી રીતે લઈ શકો છો કે ચલો પી થી બી પાસે ગયો, બી થી ઈ, પછી એ, પછી ક્યુ. આટલું મોટું અંતર કાપ્યું,
પણ આપણે શું જોવાનું કે શરૂઆત ક્યાં છે ને અંતિમ ક્યાં છે, ત્યાં આપણે તીર દોરી દેવાનું. સાઈડમાં તમને બતાવું તમને. ચલો, આ મારી પાસે આ ગ્રાફ છે, આ કમ્પ્લીટ પ્રમાણે ગ્રાફ છે. અહીંયા મારી પાસે પી બિંદુ છે. હવે પી બિંદુથી હું જઈશ બી બિંદુએ, ઓકે, અને બી બિંદુથી હું જઈશ ઈ બિંદુએ, અને ઈ બિંદુથી એફ બિંદુએ, પછી ક્યુ બિંદુએ જઈશ, રાઈટ. તો હવે મારી પાસે આ ક્યુ બિંદુ છે, આ એફ બિંદુ છે, આ ઈ બિંદુ છે, અને આ છે મારી પાસે બી બિંદુ છે, ઓકે. તો હવે મારે અહીંયા સ્થાન સદિશ બતાવવો છે. તો શરૂઆત કયું છે? તો કે શરૂઆત આ પી છે, અંતિમ તો કે ક્યુ છે. તો એ બંનેને જ કાઉન્ટ કરો અને વચ્ચેની લાઈન ડ્રો કરી દો આ સદિશ તરીકે, રાઈટ. તો આ એનું આનું શીર્ષ છે ને આ એની પૂછ છે. બાકીના જે આ પથ છે, આટલો મોટો પથ, એના ઉપર આધાર રાખતું નથી. શરૂઆત અને અંતિમ ઉપર જ આધાર રાખે છે, એવું અહીંયા આપણે સમજાવેલું છે. બીજા તમે કોઈ બી પથ તમે લઈ શકો છો. તમે અહીંયા પથ ડી થી પી, એ, બી, સી, ક્યુ, તો પણ આ બંને, મતલબ કે તમારી પાસે શરૂઆત અને અંતિમ હોવા જોઈએ. લાસ્ટ પોઈન્ટ તમને સમજાવું છું. તમે પી બિંદુથી ચાલુ કરો કે પી, બી, ઈ, એફ, તો તમારો સ્થાન સદિશ મિત્રો આ બને છે. શરૂઆત આ, અંતિમ આ, બસ શરૂઆત અને અંતિમ ઉપર આધાર રાખે છે. એના માર્ગ ઉપર આધાર, માર્ગ ક્યાંથી ક્યાં જાય કોઈ ટાઈપનું લેવા દેવા નથી. આપણે એક મોટામાં મોટું ઉદાહરણ લઈ લઈએ, પછી આપણે આગળ વધીએ. ચલો, આ મારી પાસે એક ગ્રાફ છે. ઉદ્ગમ બિંદુની સાપેક્ષ અહીંયા પી બિંદુ છે મારી પાસે. પી બિંદુનો કોણ પહેલાં અહીંયા જાય છે એ બિંદુ, પછી બી બિંદુ, પછી સી બિંદુ, પછી ડી બિંદુ, પછી ઈ બિંદુ. આ રીતે ઘણી બધી જગ્યાએ આ રીતે ફરે છે, આ રીતે, રાઈટ. લાસ્ટમાં અહીંયા પહોંચે છે. તો અહીંથી મારે બતાવવું હોય શરૂઆત અને અંતિમ, તો કે આ દિશામાં બતાવે, મારા તીર આ દિશામાં, આ ક્યુ બિંદુ છે, રાઈટ. તો કે આ બે જ બિંદુ, અંતિમ અને આ શરૂઆતનું બિંદુ, એ કઈ જગ્યા ઉપર જાય છે એ કોઈ ટાઈપનું લેવા દેવા છે નહીં, રાઈટ. બીજી વસ્તુ સમજાવી છે કે તમારું સ્થાનાંતર, ચલો આ સ્થાનાંતર બને છે, ચોક્કસ દિશામાં કારણે કાપેલું અંતર, રાઈટ. ચલો આ સ્થાનાંતર બને છે, વાત માની લીધી કે આ સ્થાનાંતર બને છે. પણ અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય પથલંબાઈ જેટલું હોય અથવા તો પથલંબાઈ કરતાં ઓછું હોય, એની વાત સમજાવું. ચલો ફરી વખત ગ્રાફ ડ્રો કરી લઈએ આપણે. મારી પાસે અહીંયા પી બિંદુ છે, રાઈટ. આ પી બિંદુ છે. પણ પી બિંદુથી ડાયરેક્ટ ક્યુ બિંદુએ કોઈ કણ જાય છે, રાઈટ. તો આ બની ગયું બે જ બિંદુ લઈશ. અહીંયા હું બે જ બિંદુ લઉં તો મારી પાસે પથલંબાઈ એટલી બનશે અને સ્થાનાંતર પણ એટલું બનશે, પી થી ક્યુ. તો સ્થાનાંતર છે એ પથલંબાઈ જેટલું બની ગયું, આ પહેલો મુદ્દો. હવે હું બીજું એક્ઝામ્પલ લઉં છું. તો પી બિંદુથી ક્યુ બિંદુ અને ક્યુ બિંદુથી આર બિંદુ લઈશ. તો કે હવે તો કે ભાઈ શરૂઆત અહીંયા છે, અંતિમ તો કે અહીંયા રહ્યું. તો કે બંને વચ્ચેનું અહીંયા આપણે એક રેખાખંડ જોડી દઈએ આ રીતે, રાઈટ. તો કે આ શરૂઆત છે અને આ અંતિમ છે, ઓકે. તો આ આપણને મળશે, શું મળશે? આ સ્થાન સદિશ આ મળશે, રાઈટ. તો અહીંયા તમને હવે સમજાવું છું કે પથલંબાઈ તમે જુઓ, પથલંબાઈ તો બહુ જ વધારે છે, સ્થાનાંતર તો કે ઓછું છે, સ્થાનાંતર તો બહુ ઓછું છે. પેલા મુદ્દામાં શું હતું કે સ્થાનાંતર અને પથલંબાઈ બે સરખી હતી. અહીંયા તો કે સ્થાનાંતર ઓછું છે અને પથલંબાઈ વધારે છે. એટલા માટે કહી શકાય છે છેલ્લી લાઈનમાં શું કહી શકાય છે, એ લાઈન ક્યાંક હતી અહીંયા ક્યાંક, ઓકે, અહીંયા કોઈ પણ બે બિંદુ વચ્ચે સ્થાનાંતર સદિશનું માન ગતિમાન પદાર્થની પથલંબાઈ જેટલું હોય અથવા તેનાથી ઓછું હોય છે સ્થાનાંતર, બરાબર. સ્થાનાંતરનું જે મૂલ્ય છે એ મૂલ્ય પથલંબાઈ જેટલું મૂલ્ય મળે અથવા તેનાથી આનું મૂલ્ય કેવું મળશે, નાનું મળે. કોની સાપેક્ષે? તો કે પથલંબાઈની ધ્યાનમાં રાખતા આપણે, રાઈટ. તો કંઈક આ પ્રમાણે આપણે જે સ્થાન અને સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશનું આપણે આલેખો સમજ્યા આપણે. આ બહુ જ અગત્યનો ટોપિક છે, શરૂઆત છે, બહુ જ અગત્યની છે.